દોસ્તો, ઘણા બધા પ્રયોગો અથવા ઘણી બધી ઘટના એવી હોય છે કે જ્યારે આપણે વિદ્યાર્થીઓને સમજાવવા માગતા હોઈએ ત્યારે એ ઘટના ઉત્પન્ન કરવી શક્ય હોતી નથી. તો એની સમસ્યાના ઉકેલ રૂપે અમે એવા ઘણા બધા નાના નાના સાયન્ટિફિક ટોયસ તૈયાર કરેલા છે જેના દ્વારા એ ઘટના તમે ક્લાસરૂમમાં ઉત્પન્ન કરીને બનાવી શકો છો. દાખલા તરીકે અત્યારે તો વરસાદની સિઝન ચાલે છે, ચારે બાજુ પૂર આવે છે અને પૂર આવે છે ત્યારે વમળ સર્જાય છે અને વમળની અંદર જો કોઈ ફસાઈ ગયું તો કેવી રીતે ગરકાવ થાય એના ડેમો તો અત્યારે આપણને રોજ જોવા મળે છે. પણ આ જ વસ્તુ જ્યારે આપણે ક્લાસરૂમમાં શિયાળામાં સમજવી હોય તો ત્યારે વમળ ક્યાંથી ઉત્પન્ન કરવું, તો એના ઉકેલ રૂપે અમે આ એક સાધન બનાવેલું છે જેનું નામ છે ટોર્નેડો ટ્યુબ. આ ટ્યુબ અમે તૈયાર કરેલી છે. પાણીની બોટલ તો બધાના ઘરમાં હોય, ભંગારમાંથી મળેલી વસ્તુને પણ તમે યુઝ કરી શકો. એ બોટલ એક ઉપર અને નીચે મૂકી દો. કોઈ પણ એક બોટલમાં થોડું પાણી ભરો, અડધાથી વધારે પાણી ભરવાનું, અને એ પાણી ભરીને આ બોટલને હું ઊંધી કરીશ તો પાણી ઉપરથી નીચે જતું નથી. પણ હવે તમે જોશો મેં એ પાણીને સ્ટાર્ટિંગ ટોર્ક આપ્યો તો એ પાણી ગોળ ગોળ ફરીને નીચે ગયું. હું ફરીથી કરીને બતાવીશ. તો જ્યારે આમ કર્યું ત્યારે આની અંદર વમળ સર્જાયું વર્લપૂલ, અને પાણી નીચે જતું રહ્યું. તો આ વમળ ક્યારે સર્જાય છે અને ક્યાં સર્જાય છે એ વિદ્યાર્થીઓને સમજાવવાની જરૂર પડે છે. તો હું જ્યારે બોટલને આ રીતે ઉપરથી નીચે લઈ જઈશ તો વમળ સર્જાયું નથી, કારણ કે આ પાણી સ્થિર છે. તો સ્થિર પાણીમાં ક્યારેય વમળ સર્જાય નહીં. સ્થિર પાણી તળાવમાં હોય તો તળાવમાં તમને ક્યારેય વમળ જોવા પડશે નહીં. પણ વહેતું પાણી, દાખલા તરીકે નદી છે, દરિયો છે, જ્યાં પાણી વહે છે તો એ વહેતું પાણી હોય ત્યારે જ વમળ સર્જાય છે. વરસાદ પડે છે એટલે ગટરનું ઢાંકણું આપણે ખોલી નાખીએ એટલે ચારે બાજુથી પાણી વહેતું આવે છે અને નીચે જાય છે તો વમળ સર્જાય છે. આની અંદર તમે જોશો તો પાણીને આપણે વહેતું કરીએ છીએ તો તમને વમળનું સર્જન થતું દેખાય છે. તો આવા વિજ્ઞાનના અઘરા પ્રયોગો, અઘરા કોન્સેપ્ટ ખૂબ જ સરળ રીતે આવા સાધનોનો ઉપયોગ કરીને તમે સમજી શકો છો અથવા સમજાવી શકો છો. વિજ્ઞાન પ્રયોગનો જ વિષય છે, ગોખવાનો વિષય નથી.